લાગે છે હવે ચૈતરભાઈ વસાવા જેલમાંથી નહીં છૂટે। ભાઈ વારંવાર ક્યાંક ને ક્યાંક જ્યારે પણ ગુજરાત હાઈકોર્ટની અંદર એમની સુનાવણી હોય, કોઈને કોઈ કારણોસર ભાઈ તારીખો ફગાવવામાં આવે, સમય લંબાવવામાં આવે। તમે જોયું કે ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી 5 ઓગસ્ટના દિવસે હતી। એ દિવસે પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું કે હવે આ સુનાવણી અહીંયા પૂર્ણ નથી થતી, હવે 7 તારીખે ફરીથી સુનાવણી થશે। ભાઈ આવું કેમ ચૈતરભાઈ વસાવા સાથે થઈ રહ્યું છે? આજે આદિવાસી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં છે। એટલે કે ભાઈ હથિયાર લઈને નહીં, પણ એવી રીતે કે હવે યાર અમારા નેતા અમારા માટે થઈને આટલી બધી લડત લડતા હોય, વારંવાર જેલમાં જતા હોય અને ક્યાંક ને ક્યાંક વારંવાર એમને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવે છે। આવું અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો અને જે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે એ લોકોનું કહેવું છે। તો ભાઈ શું ખરેખર ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવે છે? ભાઈ 5 ઓગસ્ટના દિવસે જે એમની સુનાવણી થવાની હતી ત્યારે સવારથી જ લોકોના અંદર એવું હતું કે આજે તો ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે, ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે। પણ ભાઈ ક્યાંક ને ક્યાંક બપોર પછી એવા સમાચાર મળે છે કે આજે પણ ચૈતરભાઈ વસાવાને જામીન નહીં મળે। આ સુનાવણી હવે 7 ઓગસ્ટના દિવસે થશે। તો હવે બધા લોકોની નજર 7 ઓગસ્ટ ઉપર પડી છે। શું ખરેખર 7 ઓગસ્ટના દિવસે પણ એવું તો નહીં થાય કે ચૈતરભાઈ વસાવાના જામીન રદ થયા છે, હજુ પણ એમને જેલમાં રહેવું પડશે? ભાઈ કોઈ નક્કી હોતું જ નથી। બીજા લોકોને તો જલ્દીથી જામીન મળી ગયા, પણ ચૈતરભાઈ વસાવાને જ જામીન નથી મળતા। અને ગુનો શું છે? 2023ની અંદર ફોરેસ્ટ અધિકારી જોડે હાથાપાઈ, હવામાં ફાયરિંગ, આવા ગુનાની અંદર ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી। આ કોઈ નાની વાત નથી। ઘણા બધા એવા કેસો છે જે મોટા મોટા લોકોએ મોટા એવા કાંડ કર્યા છે, છતાંય એમને આટલા વર્ષ સુધી જેલમાં નથી રહેવામાં આવતું, અથવા તો તે લોકો ક્યાંક ને ક્યાંક જામીન ઉપર જલ્દીથી છૂટી જતા હોય છે। તો શું ખરેખર ચૈતરભાઈ વસાવાએ એવડો મોટો તો ગુનો નથી કરી નાખ્યો એવું ઘણા બધા લોકોનું કહેવું છે। હવે રહી વાત કે 7 ઓગસ્ટના દિવસે, હવે ભાઈ ભગવાનને એક પ્રાર્થના કરતા આવજો કે 7 ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળી જાય અને એ દિવસે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જાય। નહીં તો ભાઈ 7 ઓગસ્ટના દિવસે પણ એવું થઈ શકે છે કે આજે પણ ચૈતરભાઈ વસાવાને જામીન નહીં મળે, આજે પણ ક્યાંક ને ક્યાંક એમની સુનાવણી નહીં થાય। આવા પણ ઘણા બધા એવા સવાલો ઊભા થતા હોય છે। આ બાબતે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।